દાતા નરેશ, મહારાણા રુદ્રાજસિંહજી, કાનજીભાઈ, બધા આગેવાનો, ભાઈઓ અને બહેનો, 4 વાગ્યા સુધીનો સમય રાખેલો. 4 વાગી ગયા નથી. ભાષણ અને કાનજીભાઈની વાત પરથી એવું લાગ્યું કે કાનજીભાઈ પટેલ વર્ષો પહેલાં 70 પહેલાં 60 ભારતીય જનસંઘના કાર્યકર્તા તરીકે જે સ્પિરિટ હતું અને જે ભારતીય જનસંઘ પછી જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બની અને જે એમની વેદના, એવા એટલા બધા મિત્રો કલ્પના બહારના કે કંઈક કરો કંઈક એટલે પોલિટિકલી કંઈ એક્ટિવિટી એવી કે જેમાં અમે ક્યાંક ત્યાં ઊભા રહી શકીએ, અમારી વાત કોઈ સાંભળે. અને એટલા માટે આ પાર્ટીને ગુજરાતની પ્રજાના વચ્ચે આજે આપ સૌના માધ્યમથી એક્ટિવ કરી છે. સવારે લગભગ 12 વાગે રાણા પ્રતાપની પ્રતિભા જે સર્કિટ હાઉસ ગાંધીનગર મૂકવાની હતી અને જે રોડનું નામ મહારાણા પ્રતાપ રોડ ગાંધીનગર, એમના ભાલાની પૂજા, રાણાજીના ભાલે ભાલો, એ ભાલાની પૂજા, મહારાણા પ્રતાપની પૂજા, ડૉક્ટર સાહેબ અને આપણા દાતા નરેશ બંને મળીને ત્યાંથી કેટલાક મોટરસાયકલ પરના મિત્રો સાથે મળીને સીધા સુભાષ બાબુ, જે સુભાષ બ્રિજના છેડે જેલ જ્યાંથી જવાય ને જ્યાંથી ચિમનભાઈ પટેલનો બ્રિજ શરૂ થાય ત્યાં સુભાષની પ્રતિમાને પણ ફૂલ અર્પણ કર્યા. मैं तुम मुझको खून दो मैं तुमको आज़ादी दूंगा. આજે ખૂન નથી લેવાનું, લોહી નથી લેવાનું. તમે અમને સમર્થન આપો, અમે તમને શક્તિ આપીશું, પાવર, રાઈટ, બી હેપી. ત્યાંથી મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન હતા, બહુ જ સિદ્ધાંતવાદી કહી શકાય. એમની સમાધિને પણ ફૂલમાળા અર્પણ કરી. આ મોરારજી દેસાઈ જે નિર્ભય બનો, ઇમરજન્સીમાં દેશની પ્રજાને કીધું કે ડરવાની જરૂર નહીં, નિર્ભય બનો. આજે એ સ્થિતિ લાગુ પડે છે નવી રીતે. કોઈ ડર રાખવાની જરૂર નહીં, હિંમત રાખો, લીડર બનો અને લીડર પણ બનો, કોઈના બાપની સાડાબારી વગર. એવા મોરારજીભાઈનું બહુ મોટું યોગદાન, કમસે કમ મારા પોતાના જીવનમાં ક્યારેક એકાદ શબ્દો એવા ક્લિક થઈ જતા હોય છે. એમને કીધેલું કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ. અહીં જુદા, બીજે જુદા, ત્રીજે જુદા. અને એમાંથી જે મને ફિટ થયું એ ડૉક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડાક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય છે. હવે દરબારોમાં તો આ રૂટીન હોય, પીવું, કોઈ મરી ગયું તો એ લગન કે હા ના ગમત જેવું પીવો હોય એમ. પણ ડબલ સ્ટાન્ડર્ડ, તમે જાહેરમાં એમ કહો કે નથી પીતો ને ક્યાંક પીતા હોય તો અહીં કે અમેરિકા, બીજે કે ત્રીજે, બિયર પણ નહીં. આમ 1967માં પાણી મૂક્યું, 1967 મોરારજીભાઈના શબ્દોથી. બાજુમાં જ ગાંધીજી, જે માણસનું જીવન આખું જે કૃત્રિમ નહીં, શૂટ બૂટવાળા, એટલે કોટ પેન્ટ હાટ, એમનો દક્ષિણ આફ્રિકામાં એમની સ્ટેચ્યુ, તમે પ્રતિમા એમની જુઓ તો બિલકુલ પશ્ચિમના વાળી હેટવાળી, શૂટવાળી. એવા ગાંધીજી જે અહીં આવ્યા ને જોયું કે આ મારી બહેનોને પણ પહેરવા કપડાં નથી તો હું આ કપડાં, એટલે કપડાનો એમને કૃત્રિમ નહીં, આર્ટિફિશિયલ નહીં, અહિંસા, સત્ય બોલવું વગેરે સાચું પોતાની જાત ઉપર પ્રયોગ કર્યા પછી એવા ગાંધીજીને સૂતરની આટી પહેરાવીને ત્યાંથી સરદાર સાહેબ
જે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું આપણે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે ઉદ્ઘાટનની તકતી મળતી નથી. સરદારના પ્રેમીઓએ એ દિવસે વિરોધ કરેલો સરદાર સાહેબની પ્રતિમાનું આ ઉદ્ઘાટન કરવા આવેલા એરપોર્ટ ખુલ્લું મૂકવા માટે દેવગૌડા વડાપ્રધાન હતા. એ દેવગૌડાનો ગુરિયો બોલાયેલો, રસ્તા રોકેલા, કાળા કપડાં બતાવેલા. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલને હું ગુજરાતનો એક મુખ્યમંત્રી કેબિનેટના ઠરાવ કરીને આજથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પસંદ હતું કે નહીં એનો એ સવાલ છે. અને ત્યાંથી સીધા ડૉક્ટર આંબેડકર. આ દેશના છેલ્લા 100 વર્ષમાં 2 લોકો જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી પેદા થયા. એકનું નામ છે ડૉક્ટર મનમોહનસિંહજી, દેશના 2 વખત વડાપ્રધાન રહ્યા. એ વડાપ્રધાન ન રહ્યા હોત તો આજે રૂપિયો 100 પાર થઈ ગયો હોત ને આ દેશના નાણાંની સામે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની સામે કોઈ જોતું ના હોત. એને કરેલી મહેનત, અતિશય બ્રિલિયન્ટ, વિદ્વાન, બુદ્ધિશાળી, ભણેલા ગણેલા, ક્વોલિફાઈડ, અને એમના કરતાં પણ વધારે ભણેલા ગણેલા દુનિયાના કોઈ દેશ પાસે આવી હસ્તી નથી. દલિત પરિવારમાં જન્મેલો આપણો ડૉક્ટર ભીમરાવ આંબેડકર વડોદરા સરકારની મહેરબાનીથી પ્રદેશ ભણવા અને જે ભણ્યા કલ્પના ભારનું, અને એમને એમના સમાજને કીધું કે શિક્ષિત બનો. આ બધા લાગુ પડે, શિક્ષિત બનો. જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના ભારની, એ એવા મહામાનવ કહી શકાય. એમની પ્રતિમાને સામે હિન્દુ ચાચા, ફકીર માણસ, જે નહેરુ કરતાં મોટી સભા થાય, દેશના વડાપ્રધાન નહેરુ હોય ને, હિન્દુ ચાચાની સભા હોય તો લોકો હિન્દુ ચાચાની સભામાં જાય. તેનો તો એવા હિન્દુ ચાચા જેના લીધે મહાગુજરાત બન્યું, એમની પ્રતિમાને ફૂલ્યમાળા કરી અને અહીં આપણી વચ્ચે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આદિવાસી સમાજના ભાઈ બહેનો વચ્ચે એમની મંડળીનું નાચતા કૂદતા આપણા વચ્ચે એમને લઈ આવ્યા છે. આ કરવાનું કારણ શું? આજે આટલા બધા પક્ષો છે. પક્ષો આવવાના ને જવાના, પક્ષો કાયમ ન હોય. જે જનતા પાર્ટી 1977માં સરકાર લાવી, ક્યાં છે જનતા પાર્ટી? સ્વતંત્ર પાર્ટી, સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટીઓ, ગુજરાત જનતા પાર્ટી. એટલે પાર્ટીઓ તો આવવાની જવાની, પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં સુકાન છે એમનું, એ મહત્વનું છે. આ મજાક નથી. એક ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું કે ત્રીજું દુનિયાભરનું, જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય. આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં, આમાં વહીવટનો કંટ્રોલ કેમ નથી આ? અને બધા જ એક પાર્ટીના મહેરબાનીથી બદમાશી કરે. ગુંડો હોય, બદમાશ હોય, બળાત્કારી હોય, અને પબ્લિક એને પથરા મારતી હોય, ને ત્યાં એક પાર્ટી એને પોતાની ટોપી પહેરાવે ને ખેસ પહેરીને બહુમાન કરે. બધા એને પગે લાગવાનું. પણ કોઈ સમજાવો તો ખરા શું છે આ, શેના માટે? જાહેર જીવન એ આખી પ્રજાને કન્સર્ન લાગતો વરગતો વિષય છે આ. અને અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા. જાહેર જીવનમાં કંઈ લેવા આવવાનું ન હોય, મેળવવા આવવાનું ન હોય, MP MLA બનવા આવવાનું ન હોય. થતું હોય થાય, ના થાય ન થાય. હતું એ ફેંકી દીધેલું, નહીં જોઈએ. સત્તા સર્વે સર્વા ન હોઈ શકે, પરંતુ એવા ટૂંકા મનના લોકો જેને ભગવાને બુદ્ધિ નથી આપી કે આ શેના માટે આ પાર્ટી કરી, બી ટીમ, BJPને એમની હેસિયત શું? જેને કંઈ ખબર જ નથી, જેને ઇતિહાસ ખબર નથી, જેને લોકોના અંદરના પાર્ટીના ડખાની ખબર નથી. પાર્ટીઓ શું કહેવાય? આ પાર્ટીઓ આજે માલિક પ્રજાનું હિત, પ્રજાનું અહિત, પ્રજાને જીવતી રાખવી કે મારી નાખવી, મોંઘવારીમાં રાખવી કે બેકારીમાં કે ભયમાં કે ડરમાં કે મજા કરાવી, એમના હાથમાં છે. એ કોણ છે એ લોકો? મેં 67, 70 અને 30, 20, 50, 55 જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં, સક્રિય રીતે, ઇનડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ. આજની બધી પાર્ટીઓ, એટલે આજની તારીખથી, ગઈકાલથી
1967ની સતત પાર્ટીથી માંડીને આજ દિન સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓળખું, આખા દેશના, કોઈ એક રાજ્યના નહીં, બધાને વ્યક્તિગત, કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું, ચંદ્રશેખરજી વગર કોઈ પણ હોય. એના આધારે આજે હું કહું છું કે મને માફ કરો, આ પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે. એકબીજાના ભોગે મેરિટ્સવાળા કાર્યકર્તાને કેમ પૂરો કરવો, એ દોડતો હોય, હરીફાઈ કરતો હોય, તેના ટાંગને કેમ ટાંગ અડાડીને એને હરીફાઈમાં પાછો પાડવો, આ ધંધા ચાલે છે. જો તમે એક જ પાર્ટીમાં જઈને તમે પરિવાર કહો, મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો. પરિવાર નથી. તમારો સાથી કાર્યકર્તા તમારા કરતા જો મજબૂત હોય, અસરકારક હોય, કાર્યકર્તા કે પબ્લિકમાં લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો? અને એના માટે સામેની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી. સમજાવો તો ખરા, તો આ પાર્ટીમાં શું કામ છો? એ પાર્ટીમાં જાઓ ને. હું જે પાર્ટીમાં રહ્યો એમાં ક્યારે કોઈ દિવસ એમાં ગડબડ નહીં કરતા. ના ફાવે કંઈ નહીં, ઘેર રહો તમે. એટલે આ જે મોટું રોગ તમે પણ સમજો. માટે હું જાહેરમાં કહું તો ચીટર હોય તો મારી હાથે નહીં આવતા. તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો. સરકી જવાનું હોય તો. બદમાશ માણસો નહીં જોઈએ. એનાથી લોકો હેરાન હોય, એ બી મારે બી એને જ મૂકવાના હોય, નથી મૂકવા. અને એટલા માટે એક જ પાર્ટી, જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલાં પૂરું કરવું, બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ગળું દબાવવું, અહિત કરવું. શું કરવાનું? બીજેપી કેમ છોડ્યું? કોંગ્રેસ કેમ છોડી? ઘણી વાતો કહેવાતી નથી હોતી, જે મારા સ્વભાવમાં નથી. કોઈનું જાહેર જીવનમાં ભ્રમમાં રહેવું, બાંધી મુઠ્ઠી રાખવી, કહેવાનું મન ન થાય. અને એટલે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં ક્યાંય ટિકિટ નથી માગી. પણ ટિકિટ આપો, લોકસભા, વિધાનસભા, રાજ્યસભા, ના. આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તેમાં મને મંત્રી બનાવો, ના. તમે આના માટે નથી. તમે તો જનસંઘમાં પડ્યા હતા, જેમાં પહેલી કન્ડિશન હતી કે તમારે એમએલએ અને એમપી નહીં બનવાનું. આ કન્ડિશન તમારે માન્ય કન્ડિશન, તો ક્યાંથી બીજું બધું આવે? એટલે આજે જે રોગનું મૂળ છે, એક જ પાર્ટીમાં મેચ ફિક્સિંગ, હામી પાર્ટી સાથે મળી જઈને મિલી ભગત કરીને, કાવતરા કરીને, કોન્સ્પિરસી કરીને, જે કરવાનું એ કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સવાળો વર્કર હોય એને પૂરો કરો. અને મેરિટ્સ વગરના લોકોનું શાસન હોય, કાવતરાબાદ કે ક્રુઅલ લોકો કે આવા રીતે કોન્સ્પિરેટર જે લોકો કહી શકાય, એમના હાથમાં કમાન્ડ હોય પાર્ટીનો, કાર્યકર્તાનું શું થાય? પછી તો આવા બુટલેગર હોય એને જ પગે લાગવું પડે. સ્ટેજ ઉપર તો સ્વાગત એનું થાય, બળાત્કારનું સ્વાગત થાય, સ્પોન્જી સ્કીમવાળાને ટોપી પહેરાવવામાં આવે, બધા સાષ્ટાંગ કરે, અધિકારીઓ કરે. મૌન રહેવાનું. આમાં બી ટીમ, સી ટીમ, મને કોક તો સમજાવો. શું લેવાનું, શું લીધું? આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કહે કે બાપુ અમારી પાસે કંઈ લઈ ગયા, અમને છેતર્યા. કાર્યકર્તાઓને હાથમાં રાખીને મોટા કર્યા છે. આમ હા, મેરિટ્સવાળા, ચાપલુસ નહીં. એટલે તમે પણ જાહેર જીવનમાં જે અહીં આ ટીમમાં એક્ટિવલી, તો મહેરબાની કરીને ચીટિંગવાળું કોઈ પણ હોય તો એને પ્રાયોરિટી ના આપતા. પ્રજાને નહીં છેતરવાના. મરી ગયેલી પ્રજા છે એને તમે મારવાના. સરકાર મારી દેશે, અધિકારીઓ મારી રહ્યા છે, પોલીસ, કોર્ટ, બીજું ત્રીજું, બધે માણસ હેરાન પરેશાન હોય. તમારી પાસે આશા અપેક્ષા રાખતો હોય, તમે પણ એવા જ નીકળવાના હોય. એવા ન નીકળો માટે થઈને આ પ્રજાશક્તિ પાર્ટી, આ ખાલી શબ્દો નથી. આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું, તમે બીજેપીમાં હતા શું કર્યું, તમે કોંગ્રેસમાં હતા શું કર્યું, તમે આરજેપીની સરકાર તમે શું કર્યું, તમે ભારત સરકારમાં હતા તમે શું કર્યું. એક ટકોરા બંધ, જ્યાં જ્યાં મોકો આવ્યો ત્યાં પહેલી પ્રજા
પબ્લિક પહેલી, મારો ખેડૂત પહેલો, મારો ગરીબ માણસ પહેલો, સામાન્ય માણસ પહેલો. અને એ રીતે જે મનમોહનસિંહજીએ કીધું કે અહીં માઇનોરિટીનો અધિકાર છે, અર્થઘટન કેટલા ખોટા થતા હોય છે. અહીં જેનું કોઈ નથી એ માઇનોરિટી, બહેનો આપણી માઇનોરિટી, ગરીબ આપણો માઇનોરિટી, ખેડૂત આપણો માઇનોરિટી. આ રાઈટ પહેલા પ્રોપર્ટી ઉપર એનો રાઈટ છે, એને આપો ને, તમારા હાથમાં હોય તો. અને તમારા હાથમાં છે, કારણ કે વહીવટ તમારા હાથમાં, માલિક તમે છો આ પાર્ટીના. જે આપવું જોઈએ એના બદલે પોતાના માટેનું આ જાહેર જીવન, અને આપણે સોશિયલ વર્કર કહીએ, પબ્લિક લાઈફમાં પબ્લિક હોતી ને પોતાની લાઈફ હોય. પહેલો હું, અને મારું કંઈ ના હોય તો પાર્ટી એક બાજુ કહી, મારું ધ્યાન રાખે તો જ પાર્ટી. તો મહેરબાની કંઈ નહીં, જરૂર નથી, તમારું ધ્યાન ના રહે. ધ્યાન તો પ્રજા દુઃખી, પરેશાન, કલ્પના બહારની પરેશાન, કલ્પના બહારની. ઓહો, આ મને કંઈ આ હવાજ નથી થયો, કંઈ ભોગવવાનું બાકી નથી ને કે મુખ્યમંત્રી પદ શું કહેવાય, વિરોધ પક્ષનું શું કહેવાય, MP શું કહેવાય, મિનિસ્ટર શું કહેવાય. આ જીવ બરે, લોકોની વાત સાંભળીને આપણને જીવ બરે, લાગણી થાય કે આમ શું કરે, તમે કંઈક કરો, તમે કંઈક કરો. એમાંથી આ પ્રયત્ન છે. આ પ્રજાને લાગે કે આજથી માંડીને ગઈકાલ સુધી બાપુ ઉપર અમારો રાઈટ હતો. મારી દીકરી PTC ભણેલી બેકાર છે, સરકારે પ્રતિબંધ મૂક્યો છે ભરતી ઉપર, એ નોકરી ન મળે તો લગ્ન ન થાય, શું કરવાનું મારે? તો એ દીકરીને નોકરી કેમ મળે એનો જીવ બાપુ બાળે, અને એટલું નહીં એને નોકરી આપે. લે બેન તું જા નોકરી કરીને ઠેકાણે પડ્યા. સરપંચ કે વોટર વર્ક્સ કનેક્શન કાપી નાખે સરકાર, GEB વાળા, પાણી ક્યાંથી પીવે? કાઢી નાખવાના બધું. આવા અનેક બેકાર હોય, બીજું ત્રીજું હોય, વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળવાનું હોય. તમે માલિક શેના છો? તમે તો વિચારો તમારી જાતને કે તમે બોન્ડેડ લેબર, તમે ભાડુતી લોકો છો, તમારે માર ખાવો છે, ભયમાં રહેવાનું. તમે હું ચોરી કરીશ? જેને કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની સાડાબાડી રાખવાની જરૂર નહીં. કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપની સાડાબાડી રાખવાની જરૂર નહીં. માટે હું ડંકાની ચોટ ઉપર કહું છું, અને કોઈના બાપની હાલાબાડી નથી. એકમાત્ર ઉપરવાળો આ પબ્લિક બેઠી ગઈ, એના સિવાય કોઈ. એટલે ખાસ મને થયું કે આપ સૌને બધાને એક નવી દિશા, નવો પ્રયત્ન, અને એ પ્રયત્નમાં જો બધાને એમાં રસ પડે તો એમાં ને એમાં પછી જો હોય તો ઘણી વખત કોઈ માની લો જીવડું કે એવું પાણીમાં પડ્યું અને તમે કાઢવા જાઓ, ઉપર એને વળી ના હાથે અંદર પડે. આપણે મતલબ દૂધમાં પડ્યું હોય, કાઢો હોય તો કાઢવા વળી પાછું અંદર પડે, પછી મરી જાય. આપણે કોશિશ કરવાની, નીકળો બહાર, નીકળો, ડર નહીં રાખો, ભય નહીં રાખો. અને તમને પણ કહું છું, ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રજાજનો સરકાર કે બદમાશ કે ગુંડાઓમાંથી દુઃખી થતા હોય, પાર્ટીનો સંપર્ક કરજો. અડધી રાત્રે બાપુ બેઠા છે કે તમે કોઈ ચિંતા નહીં કરતા, હિંમત રાખો, આગળ વધો, ખાઈ કરી લો, જાઓ. કેટલાકે તને ઉઠાવી લઈશ, તને તારા ઘેર આમ કરીશ, આ તો ખરું. એટલે આ મહત્વનું છે. એટલે હું તમને હિંમત આપવા માંગુ છું. સરકારે અમને જેટલો ત્રાસ આપવો એ ભલે આપે, પણ પ્રજા પબ્લિકને જે મતવાળા છે, જેના લીધે તમે બેઠા છો, જેના લીધે દિલ્હી હોય, અહીં હોય, જેના લીધે બધા બેઠા હોય, એનાથી શના માટે તમે આમ મિયા મીંદડી બની ગયા? શેના માટે હું થઈ ગયા છો? તમને એટલી ખબર નથી કે તમારી મહેરબાનીથી આ બધા છે? અને એટલી ખબર ના હોય તો પછી મરે લોકો, જાઓ હરામ પડો. તમને એટલી ખબર ન હોય કે અમારી મહેરબાનીથી બધું ચાલે છે. આ ટેક્સ, રૂપિયા, રોજ જાહેરાત, ક્યાંથી આવે પૈસા? GST, કોની GST? મફત છે બધું. આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય, જાહેરાત આપતા હોય બેસણ આટલી, તો એ સેન્ટીમીટર માપીએ કે ઉભો રહી તું આ ઓછા કર થોડા. આપણા બાપાની ડોહાબાની પ્રોપર્ટી મૂકીને ગયા છે, એમાંથી જાહેરાતનું બિલ આપવાનું છાપામાં બેસણાનું.
તો એ આપણે માપનું કરીએ છીએ. રોજ કરોડોની જાહેરાત, રોજ આપણા બાપના રૂપિયા છે આ. આપણા બાપાના જાહેરાત નથી આપતા, પણ આપણા મોટા બાપાઓ જે બેઠા છે રોજ જાહેરાતો આપે, આપણા બાપના રૂપિયા છે આ. આપણા ગજવામાંથી આ જીએસટી, આપણા ગજવામાંથી ગોળ, ચા, બીડી, કાપડ, જૂતા, હા એમાં ટેક્સ આવે છે બધું. આ ઇસ્કોનના ગાંઠિયા ખાશો એનું બિલ આવે, જીએસટી લાગે, આપણે આપીએ છીએ રૂપિયા. આ રૂપિયા એમના ન હોય. આટલી સમજણ આવ્યા. મોંઘવારી, બેકારી, કલ્પના બહારની, ગુંડાગર્દી, અસલામતી, એટલે તમામ વર્ગ જો દુઃખી હોય તો જાતે દુઃખી રહેવું હોય તો રહેવાય. પેલું જીવરું બહાર કાઢીને અંદર પડે તો મરાય. બહાર નીકળવું હોય તો મહેનત કરવી પડે. અને અમારો અનુભવ ખરાબ હોય તો સાથે નહીં આવવાનું. અમારો અનુભવ તમને જિંદગીમાં ગમે ત્યારે ખરાબ હોય તો ફરી અનુભવનું પુનરાવર્તન કરવાની જરૂર નહીં. પણ તમને કોઈ અનુભવ સારું હોય તો બધું પડતું મૂકીને આવો, તમારા માટે આવો. અમે તો પ્રતીક છીએ. આજે ડૉક્ટર સાહેબે કીધું કે શું કીધું, હું કેટલું રહીશ લાંબુ રહે એવું કંઈ બોલ્યા તમે? ડૉક્ટર રાઠોડ સાહેબ શરૂઆતમાં કંઈ બોલે હું કેટલું ચાલીશ કેટલું નહીં ભગવાન જાણે, પણ હવે છે કરંટ હાવ કયું આટા આવી નથી ને એટલે એક મનમાં છે કે કંઈ તમે છું અને હું એકલો જ છું. મારી ઉંમરનો આવો અનુભવી માણસ ગુજરાતમાં કે દેશમાં તમને કોઈ નહીં મળે જેના બધા પ્રકારના અનુભવ કર્યા. અને એમાંથી બચવું હોય તો પણ હું એકલો જ છું. અને મારે કંઈ જોઈતું નથી, મારે આપવું છે, લેવું નથી. લેવા હોય તો મત લેવાના, આપવાનું ઘણું બધું. નક્કી તમારે કરવાનું. કરો નક્કી, ના કરો ના કરો. મને મજા છે. ઘેર ગાયો ભેંસો હા ના, એ રીંગણની શાકભાજી, પાપડી હા ના, બધું રોજ લેર છે. કોઈ તકલીફ નથી મને. મેં આ દુઃખ વરી લીધું છે વગર લેવા દેવાનું. જાહેર જીવનમાં તમે હોય તો તમને કંઈ થાય નહીં. પેલો માણસ તમારી પાસે કેમ ક્યાંક કંઈક કરો, ડોશીમાં કેમ ક્યાંક બાપુ દીકરો બેકાર છે, દીકરી ઘેર પાછી આવી, એ મને કેમ કે બીજાને કેમ નથી કહેતી? જે લોકો મને કે કેમ, એટલે આખા ગુજરાતમાં હું રખડું છું. કોઈ તાલુકો બાકી નહીં યોગના. કાનજીભાઈએ કીધું ને છોકરા બે મરી ગયા, એના ઘેર બેહવા ગયો હતો. એના ઘેર એના બહેરા છોકરાને બેસવા ડાંગમાં ગયા હતા. ભટ્ટે ડાંગમાં, અહીંથી ડાંગમાં. પછી આપણે ખબર ના પડે બે છોકરા મરી ગયા તો એ ઘરને શું વીતી હશે, કોણ પૂછવા ગયું આ? અને એટલે મને થયું કે હજી હું છું અને એમને મારી પાસે કંઈક છે કે કંઈક થાય તો સારું. અને મને એમ કે કંઈક થાય તો સારું, તમને બી કંઈક થાય તો સારું. તો થાય તો કરવાનું તમારે, અમારે તમને સપોર્ટ આપવાનો, સમર્થન આપવાનું છે. એટલે આજે આ બહુ લાંબી વાત નથી કરતો, અવલવાર મળવાનું થશે. એટલે સારા લોકો, વેલ ક્વોલિફાઈડ, સમાજમાં જેનું સ્થાન હોય, સોશિયલ સ્ટેટસ, સમાજની પ્રતિષ્ઠા, એવા મિત્રો આમાં આવે. જે એની કેસેટ ઘસાઈ ગઈ હાવ, જેને જોઈને લોકો ભડકતા હોય, જેને જોઈને સામાન્ય માણસની આંખો ચાર થાય કે આ અહીં નથી જોઈતું. જો પબ્લિકને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો ને જોયા વગર કે આ નથી ઉભા રહેવું, એવા લોકો નહીં જોઈએ આપણે. થોડા પણ ઓછા પણ સારા, હજારની નોટ જેવા, એવા મિત્રો જોઈએ. માટે થઈને આજે આ કાર્યાલય છે 24 કલાક ચાલુ રહેશે. અને આ અડાલજ લેવા પટેલોનું સેન્ટર અર્બુદામાં, ઉમિયામાં મેં સવારે દર્શન કર્યા અન્નપૂર્ણા દેવીના. અમારા નરહરિભાઈ અમીને બધું અને હિમાંશુને બધાએ મળીને બહુ સરસ બનાવ્યું છે મંદિર, સારું. એટલે આ એક બહુ વાવ અડાલજની સેન્ટ્રલ અડાલજ, પાટીદાર સમાજના ત્રણેય દેવીઓ, કડવા પટેલ, ચૌધરી આજના પટેલ અને લેવા પટેલ, એટલે આ બધા એનું સેન્ટર છે અડાલજ. વાવ છે સરસ મજાની, ઓડાનો ગાર્ડન બની રહ્યો છે. જતા આવતા ઈચ્છા એટલે અવારનવાર ગમે ત્યારે આવી શકો છો. અને તમને એવું લાગે કે આ પ્રયોગ કોઈ પણ પાર્ટીના ભલા માટે નહીં, પોતાના ભલા માટે, પોતાના પરિવારના ભલા માટે, પોતાની સુખાકારી માટે, તો અહીં સાથે રહેજો. બાકી તો કોઈના કહેવાથી કંઈ નથી થતું. બાકી કોઈ કહે તો મતદારોનું અપમાન છે કે કોઈ તમે આના માટે મતદારો માલિક છે એના, બધા જેવા મતદાર નથી હોતા. એટલે હું ઈચ્છું કે
તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો. અને આવી ગરમીમાં આવ્યા, બધી વાત સાંભળીને ઠંડી હોવા છતાં આજે જો વાદળા ના આવ્યા, એટલે આપ સૌનો હું આભાર માનું છું. અને દાતા નરેશ આ પોલિટિકલ છે ને, આખું બહુ બહુ નકામી વસ્તુ છે. બધા ડર્ટી પોલિટિક્સ કે પોલિટિક્સ તો પોલિટિકલ સાયન્સ, રાજ્યશાસ્ત્ર, શાસ્ત્ર નકામું ન હોય, શાસ્ત્ર સાયન્સ નકામું ન હોય. પોલિટિકલ સાયન્સ, રાજકીય વિજ્ઞાન, વિજ્ઞાન નકામું ન હોય. લોકો નકામા હોય, ડબલા કૂટવાવાળા હોય ને એના લીધે રાજકારણ બદનામ થાય, જેને લોકો ગંદુ રાજકારણ, ડર્ટી પોલિટિક્સ કહે. જે મેં દાખલા આપ્યા ને, એક જ પાર્ટીમાં લઈને હરિયંચા કરવા, આ ડર્ટી પોલિટિક્સ. પોલિટિક્સ સારું હોય ને, આ ક્વોલિફાઈડ પોલિટિશિયનની જરૂર છે. આઝાદી ને આઝાદી પછીમાં આસમાન જમીનનો ફરક છે. પહેલાં તો દેશને આઝાદ કરવા પડતા હતા, અત્યારે હું કામ પડો છે? કોણ બોલાવા ગયું? ભાજપમાં ભરતી સાથે ભાજપવાળા આમંત્રણ આપે છે એમને, તું બળાત્કારી છે, ચોખ્ખો થવો તો આવી જાય, તું બહુ મોટો બુટલેગર છે, તારે વેપાર કરવો તો આવી જા, ટોપી પહેરી લે અમારી. આ ખૂટે છે. એટલે આપ સૌને એવું લાગે તો જરૂર પૂરું તન મન ધનથી સહકાર આપશો. એ શબ્દો સાથે આપનો આભાર. જય હિન્દ. સ્ટેટ ઇલેક્શન કમિશને આ પાર્ટીને ભાલો ફેંકતા યુવાનનું ઇલેક્શન પ્રતીક આપ્યું છે. શ્રી આશુતોષ રાય સમર્પણ કોલેજ સાયન્સના સ્ટુડન્ટ છે. તેઓ ભાલા ફેંકમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છે. એ યુવાનનું હું આદરણીય બાપુશ્રીને વિનંતી કરું કે શાલ ઉડાડીને અને મેડલ અર્પીને સન્માન કરે. અમારા મહેન્દ્ર મોડિયા એ આને શોધી લાવ્યા છે. આપણું નિશાન આવું છે માટે ભાલા ફેંકતો તો એવું નહીં. આ ગોલ્ડ મેડાલિસ્ટ યુનિવર્સિટીમાં, એટલે એનું જેટલું ભણવાનું, એની ડિગ્રી, MA BA જે ઘરે ત્યાં સુધીનું તમામ ખર્ચો મારું ટ્રસ્ટ ઉપાડશે, હું ઉપાડીશ, અને ભણવાનો ખર્ચાની જવાબદારી મારી. ઓકે. જેમનામાં ગજબની સંગઠનની શક્તિ છે અને સૂઝ છે, જેઓ આંગળીના વેઢે કાર્યકરોના નામ, નંબર, સરનામા પોતાના કમ્પ્યુટર જેવા દિમાગમાં ઘડીના છઠ્ઠા ભાગમાં બોલી અને આપી શકે છે, જેઓ વર્ષોથી આદરણીય શંકરસિંહ વાઘેલા બાપુ સાથે સંકળાયેલા છે, એવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના યુવા નેતા શ્રી જયપ્રકાશ ઠાકરને હું આભાર દર્શન કરવા માટે આમંત્રિત કરું છું. શ્રી જયપ્રકાશ. સમય ખૂબ થયો છે. આપણે બધાએ પોતપોતાની જગ્યાએ સમગ્ર ગુજરાતમાં પહોંચવું છે.